क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ખુલવા તૈયાર છે ફરી નાનકડી મજબૂતી સાથે। મંથલી એક્સપાયરી નિફ્ટી બેંકની આજે જોવાના છીએ। એક્શનથી ભરપૂર આજનો કારોબાર રહી શકે છે। શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। ગ્લોબલ બજારથી સારા સંકેતો। એફઆઈઆઈઝની સતત બીજા દિવસે કેશમાં ખરીદદારી। S&P 500 સતત 7મા દિવસે રેકોર્ડ ઊંચાઈ પર બંધ। डाउ અને નાસ્ડેકમાં પણ રહી મામૂલી તેજી। ગિફ્ટ નિફ્ટીથી મામૂલી તેજીના સંકેત। 50 પોઈન્ટ ઉપર डाउ ફ્યુચર્સમાં મામૂલી મજબૂતી। એશિયન માર્કેટ નબળું ઓપનિંગ। ત્યારે એનટીપીસી ગ્રીન એનર્જીનું આજે થશે લિસ્ટિંગ। 108 રૂપિયા પર શેર હતો ઇશ્યુ પ્રાઇસ। 2.5 ગણો ભરાયો હતો આઈપીઓ। ચોથા ત્રિમાસિકમાં સિમેન્સના પરિણામ સારા। અનુમાનથી વધુ 45% વધ્યો નફો। આવકમાં 11% વધારો। માર્જિન 2.5% પર વધી 14.5% થયા। ઈવી માર્કેટમાં એન્ટ્રી કરી M&M પહેલી ઈવી એસયુવીની આપી ઝલક। ફાસ્ટ ચાર્જિંગની સાથે સિંગલ ચાર્જમાં 450 થી 500 કિલોમીટર માઇલેજના સંકેત। કિંમત 19 લાખથી 22 લાખ વચ્ચે। आओ सीधा ज आपने लई जईशुं अमरा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्सनो आजनो मूड शुं छे। हवे तमे 2 દિવસથી જોઈ રહ્યા છો सीमित दायरामां कारोबार। गैप अप ओपनिंग थाय। गैप अप ओपनिंग बाद एक रेंज पकड़ाई केम के टॉप बने उपरना सरो पर त्यांथी बॉटम बनावे अने बॉटम बाद एक नानकड़ी रेंजमां भारतीय मार्केट्स छेल्ला 2 દિવસથી જોવા મળી રહ્યા છે। આજે પણ શરૂઆત મામૂલી મજબૂતી સાથે છે। 50 પોઈન્ટ આસપાસની કંઈ ખાસ સંકેતો નથી, કંઈ ખાસ પોઝિટિવિટી નથી। આવી સ્થિતિમાં તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ તેના પર આપણા સૌ કોઈની નજર છે। તો આવો સૌથી પહેલા તો આપણે વિદેશી રોકાણકારો શું કરીને જઈ રહ્યા છે તેમની ગણતરી, તેમનું ગણિત શું કહે છે તે સમજીએ। તમને યાદ છે કે શુક્રવારે અને સોમવારે 2 દિવસ તેઓ ખરીદીને ગયા હતા। શુક્રવારની ખરીદદારી જે હતી તે કંઈ પણ ખાસ શોર્ટ કવરિંગ ગણો, બાકી બધી સ્થિતિ ગણો। સોમવારની જે ખરીદદારી હતી બેઝિકલી તે સોમવારે તમને યાદ હોય તો MSCIનું રીબેલેન્સિંગ હતું। એટલે 9000 કરોડની ખરીદદારીનો આંકડો જોઈને આપણે ચોંકી ગયા, પરંતુ હકીકતે એ રીબેલેન્સિંગ હતું। તો એ પણ બાદ કરી દો તો આજે પણ ખરીદદારી છે 1157 કરોડ। એટલે નેટ બેઝિસ પર કેશ માર્કેટમાં તેઓ પોઝિટિવ થયા। તે હકીકતમાં ભારતીય માર્કેટ માટે પોઝિટિવ વાત છે। પણ તમે એ પણ યાદ રાખો કે 1 લાખ કરોડથી વધુની વેચવાલી કર્યા બાદ હવે 1100 કરોડની ખરીદદારી કરી છે। એટલે આ એક દિવસની ખરીદદારીમાં શું આપણે લોકોએ સરપ્રાઇઝ થઈ જવું જોઈએ? શું આપણે પોઝિટિવ બુલિશ થઈ જવું જોઈએ? જવાબ છે ના। હજુ પણ નેટ તેજી માટે થઈને હજુ પણ થોડા કોશન્સ બની રહ્યા છે। એટલે બાય ઓન ડિપ્સ નો ડાઉટ ઇન્ટ્રાડે માટે પરફેક્ટ બેસે છે, પરંતુ હકીકતે જ્યાં તમે જોવા જાઓ તો ત્યાં અત્યારે ફિલહાલ એક્ઝિક્યુશનનું લેવલ બહુ મહત્વનું બની જાય છે। પર્ટિક્યુલરલી નિફ્ટી કરતાં હજુ પણ બેંક નિફ્ટીમાં એક્શન વધારે છે। જુઓ તમે કેશ માર્કેટમાં ગઈકાલે ડીઆઈઆઈઝ વેચીને ગયા છે। આટલા દિવસોથી તેઓ પંપ કરતા આવ્યા છે રૂપિયા। ફાઇનલી આમણે થોડી ખરીદદારી કરી તો આમણે વેચવાલી કરી, અને એટલે જ આપણે ઇનલાઇન કારોબાર જોયો છે। ઇન્ડેક્સ ફ્યુચર્સ જુઓ, નેટ પોઝિટિવ હતા ત્યાં ફરી એકવાર તેઓ નેટ નેગેટિવ થવા લાગ્યા છે। હવે આ ઇન્ડેક્સ ફ્યુચર્સની આ બધી જે પોઝિશન્સ છે તે રોલઓવર્સની પોઝિશન્સ છે। આ બધું ડિસેમ્બરમાં જઈ રહ્યું છે, એટલા માટે અહીંયા ખાસ પરિસ્થિતિ। એટલે હું બહુ નેગેટિવ નથી ગણતો આને। અહીંયા તમે જુઓ ફિન નિફ્ટી ગઈકાલે એક્સપાયરી હતી, પૂરું થઈ ગયું બધું। હવે અહીંયા કંઈ આંકડાઓ પણ તમને લુક્રેટિવ બહુ નહીં જોવા મળે। અહીંયા પણ ફ્યુચર્સ તમે જુઓ તો તમને મામૂલી વેચવાલી મિડ કેપ સિલેક્ટમાં અહીંયા પણ મંથલી એક્સપાયરી થઈ ચૂકી છે। અને અહીંયા તમે જુઓ નેક્સ્ટ 50માં 2 કરોડ રૂપિયા આસપાસની। ઇન્ડેક્સ ઓપ્શન્સનો આંકડો વધારે રસપ્રદ છે। 40,990 કરોડ આવો FII2 ઇમેજ પર। ઇન્ડેક્સ ઓપ્શન્સમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ 38,366 કરોડ। હું શરૂઆત અહીંયાથી કરું છું કારણ કે ફિન નિફ્ટી મંથલી એક્સપાયરી હતી, બધું હિસાબ પૂરો થઈ ગયો 38,366 કરોડ રૂપિયાનો। એટલે હવે તમારું ફોકસ જે છે તે આ 2 જગ્યાએ હોવું જોઈએ। ગઈકાલે કેશ માર્કેટ ખરીદ્યું છે, પણ ટેકનિકલી તમે જોવા જાઓ તો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વેચવાલી છે અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં પણ જુઓ તેઓ વેચવાલી કરીને ગયા છે। સો આને બેઝિકલી લોંગ અનવાઇન્ડિંગ કહેવાય।
ટેકનિકલ સિચ્યુએશનમાં, મતલબ તમે લોંગ હતા ત્યાંથી શોર્ટ કર્યા, પરંતુ બેનિફિટ ઓફ ડાઉટ હું એટલા માટે આપવા માંગુ છું કારણ કે તમે એક્સપાયરીમાં છો અને મંથલી એક્સપાયરીના હિસાબથી આ રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી છે. સો આ ઓપ્શન્સનું વેચવાલીને બહુ મહત્વ નથી આપતો. ઇનફેક્ટ આ જે ઇન્ડેક્સ ફ્યુચર્સની વેચવાલી છે તેને પણ હું બહુ મહત્વ નથી આપતો. સો હજુ પણ બહુ નેગેટિવ નથી અને કેશમાં ઉપરથી ખરીદદારી. સો આમ જોવા જાઓ તો ભારતીય માર્કેટ માટે પોઝિટિવ છે. સો 38,000 કરોડનો આંકડો તમે કાઢી દો તો પણ આજે 2,000-2,500 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે તેને બહુ મહત્વ હું નથી આપતો. સારી વાત અહીંયા છે, સારી વાત એટલા માટે કારણ કે છેલ્લા 2-3 દિવસથી તમે જુઓ સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સમાં સતત વિદેશી રોકાણકારો ખરીદદારી કરીને જઈ રહ્યા છે. ગઈકાલે પણ એવું થયું, અહીંયા ફરી એકવાર ખરીદદારી તમને જોવા મળી રહી છે. સો હકીકતે આ બધું જ તમારા માટે પોઝિટિવ છે. વિક્સ તમારો ગઈકાલે એકદમ ફ્લેટ બંધ થયો છે 1530 પર, પણ 15 ને ઉપર હજુ પણ છે જે થોડા મને કન્સર્ન આપે છે. અને નિફ્ટીનું તમારું ક્લોઝ છે ઓલમોસ્ટ 24,200થી થોડા નીચે, એટલે ગઈકાલે જે ગેપ અપ ખુલ્યા હતા ત્યાંથી પછી નીચે બોટમ બનાવી તમારી 24,100-130 આસપાસ અને પછી ક્લોઝ તમારું 24,194. હવે આવો અહીંયાથી ખાસ આપણે નજર કરીશું નિફ્ટીના ચાર્ટ પર. નિફ્ટીના ચાર્ટ પર નજર કરતા ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન 50 પોઈન્ટ તેજીનું છે તે હું ખાસ સમજાવું તમને. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જે ખાસ હેઝબુલ્લા છે તેમના વચ્ચે લેબનોનમાં સીઝ ફાયર નક્કી કરવામાં આવ્યું છે. સીઝ ફાયર મતલબ હવે અહીંયાથી ખાસ બહુ એસ્કેલેશન કરવું નથી, જે છે જેમ છે તેવી સ્થિતિમાં રહેવા દો. આનો મતલબ એ થાય કે અહીંયા તણાવ હવે ધીરે ધીરે ઓછા થવાની શક્યતાઓ છે. હવે જો અહીંયા સીઝ ફાયરની વાત આવી છે તેનો મતલબ સાફ છે કે ક્રૂડના ભાવોમાં હવે અહીંયાથી બહુ જલ્દી વધારો નહીં આવે, જે અલ્ટિમેટલી ભારતીય માર્કેટ માટે સારી વાત છે. પ્લસ તણાવ ગમે ત્યાં જીઓપોલિટિકલ ઓછો થવો તે પણ સારી વાત છે. તો નિફ્ટીના ડેલી ચાર્ટમાં 2 દિવસથી તમે આ જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે તેને અટેમ્પ્ટ કરો છો, તેને ઉપર જવાની કોશિશ કરો છો અને ત્યાંથી વેચવાલી આવે છે. જે લેવલ છે તમારા માટે 24,326, એટલે આ એક્સપાયરી માટે થઈને, કેમ કે આજે બુધવાર અને આવતીકાલે ગુરુવાર, સો આ એક્સપાયરી માટે આ લેવલ બહુ જ મહત્વનું થઈ જાય 24,326. ન્યૂનતમ સ્તરો પર તમે અહીંયાથી 2 દિવસથી આ જે લેવલ બને છે તેને વારંવાર અટેમ્પ્ટ કરી રહ્યા છો અને તે છે 24,100. સો 24,100, 24,000 તમારા માટે બોટમ બની રહી છે. આ 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર જ સસ્ટેન થઈ રહ્યા છે સો ફાર ભારતીય માર્કેટ્સ. સો આ સ્થિતિ પર નજર રાખો તમે, અને એ 20 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ છે 24,053. સો તમારા માટે ઉપર નીચે બંને તરફના લેવલ્સ ક્લિયર છે. 24,100 ને નજીક જેટલા આવો ખરીદો, કેમ કે ત્યાંથી જુઓ 2 દિવસે આપણને ઉપર તેજી જોવા મળી છે અને 24,053 અલ્ટિમેટ સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખો. 24,053 ની નીચે ફરી એકવાર મંદી માટેની તૈયારીઓ કરો. ઉપરના સ્તરો પર 24,326 ને ઉપર ટકવું જરૂરી છે. જો તેને ઉપર ટકો છો તો પછી આ જે બ્લુ લાઇન તમારા માટે બને છે ખાસ, તે નવું ખાસ ટાર્ગેટ બનતા જોવા મળે અને તે છે 24,400. એટલે અહીંયાથી ખાસ આપણે જે છે તે એક વખત નાનકડો 400 પણ આપણે આપી દઈએ. ઉપરના સ્તરો પર મેક્સિમમ 24,400, 326, 24,100 અને 24,053 આ બધા મહત્વપૂર્ણ લેવલ્સ તમારા માટે થઈ ગયા, જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. અલ્ટિમેટલી એક રેન્જમાં છે. સુપર ટ્રેન્ડ જે છે તેની ઉપર કન્સોલિડેશન તમને થતું જોવા મળી રહ્યું છે. એટલે તમારા દિવસ આખાની જે એવરેજ તમે કરવા જાઓ તો એ 24,287નું લેવલ થાય છે અને ક્લોઝિંગ બેઝિસ પર આ લેવલને ઉપર જ્યાં સુધી તમે નહીં જાઓ ત્યાં સુધી નવી તેજી જે છે તે નહીં જોવા મળે, તે સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર શું જોવા મળી રહ્યું છે સમજી લઈએ. ગઈકાલે એકદમ સીમિત દાયરાનો કારોબાર હતો, એકદમ નાની રેન્જ છે. જુઓ તમે અહીંયાથી કાંઈ ખાસ એક્શન નથી. ખાસ ગઈકાલે શું થયું, ગેપ અપ ઓપનિંગ થઈ. જે તમારું અહીંયા ક્લોઝ હતું તેની સામે એક મોટી મજબૂતી સાથે તમે ઓપન થયા અને એ જ તમારા ડેઝ હાઈ બની ગયા. પછી એકદમ સીમિત દાયરામાં તમે અહીંયાથી ખાસ બોટમ બનાવી સુપર ટ્રેન્ડ તોડવાની કોશિશ કરી, ત્યાંથી થોડા સપોર્ટ લીધા અને ફાઇનલી સુપર ટ્રેન્ડ અહીંયાથી તમે તોડી દીધું. સુપર ટ્રેન્ડ તોડ્યા બાદ પણ કંઈ બહુ મોટી મંદી નથી આવી. 15 મિનિટના ચાર્ટ પર તમે જોવા જાઓ તો એકદમ નાનકડી રેન્જમાં જ તમને અહીંયાથી ખાસ કારોબાર બનતા જોવા મળ્યા અને છેલ્લે તમારું ક્લોઝ પણ એ જ રેન્જમાં આવતું જોવા મળ્યું છે. મતલબ સાફ છે, રેન્જ બાઉન્ડ રહેવાની કોશિશ જે છે તે ભારતીય માર્કેટ્સ અત્યારે કરી રહ્યા છે. હવે આવી સ્થિતિમાં તમારે કરવું શું જોઈએ? બેઝિકલી રેન્જને પકડવી જોઈએ, રેન્જને રિસ્પેક્ટ આપવું જોઈએ. તમે ન્યૂનતમ સ્તરો જુઓ છો તો તમારા માટે બને છે તે છે 24,100 આસપાસના. બીકોઝ જ્યાં સુધી 24,100, 150 આસપાસ છો તમે, 24,100ના સપોર્ટ બને છે તે તૂટતા નથી ત્યાં સુધી નવી મંદી નથી થતી. 24,100 ઉપરના સ્તરો પર તમારા અહીંયા જે ટોપ બની ગયા એ લેવલ શું થાય છે, એ છે 350. એટલે 24,100, 24,350 આ તમારી રેન્જ બની ગઈ. રેન્જમાંથી કોઈ પણ સાઈડ તમે બહાર આવો છો, એક વખત અહીંયા ક્લોઝમાં પણ બતાવી દો એટલે લેવલ્સ બધાને ખાસ સ્પષ્ટપણે જોવા મળે. સો 24,100 અને 350 આ 2 લેવલ્સ બને છે. આ 2 લેવલ્સ ખાસ ધ્યાન ઇન્ટ્રાડે રાખવાના રહેશે.
આના ઉપર તેજી, આના ઉપર મંદી, અને ઇન્ટ્રાડે તમે કરવા માંગો છો તો જેટલા આને નજીક આવો અહીંયાથી ખાસ લોંગ કરો, જેટલા અહીંયા આવો પ્રોફિટ બુક કરો, શોર્ટ ન કરવાની સલાહ વધારે, કેમ કે કેશ માર્કેટમાં વિદેશી રોકાણ ખરીદ્યું છે તો આપણે બહુ એ પ્રમાણેનું મહત્વ આપીએ. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. મંથલી એક્સપાયરી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટમાં આપણે કોલ હેવી છીએ, કોલ સાઇડના ઓઆઈ હેવી છે. પુટ તમે જુઓ 24,000, 23,900, 23,800, આ બધામાં થોડા સપોર્ટ છે. ફાઇટ ચાલી રહી છે 24,200 પર. આજે પણ તમે 50 પોઈન્ટ ખુલશો મજબૂતી સાથે, એટલે આ 24,300ના કોલ છે જે થોડા પ્રેશરમાં આવશે. ત્યાંથી ફરી રિજેક્શન આવે છે કે નહીં તે જોવાનું રહેશે. સો અલ્ટિમેટલી થઈ શું રહ્યું છે તમારા માટે, મોટામાં મોટું રેઝિસ્ટન્સ જે બને છે તે છે 24,500. 24,500 ઉપર નહીં જાય માર્કેટ તેવું સ્પષ્ટપણે કોલ રાઇટર્સ માની રહ્યા છે, ને એટલા માટે જ અહીંયાથી પ્રેશર આવી રહ્યું છે. અને ગઈકાલે પણ તમે જોયું હોય તો 24,400થી પ્રેશર આવ્યું હતું, કેમ કે 400 છે અને 24,300 છે, 300-350 આસપાસથી સેલિંગ પુટ રાઇટર્સ ઊભા છે અહીંયા પણ. સો આવી સ્થિતિમાં તમે કોલ હેવી છો, તમારો ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે નેટ કોલમાં વધારે છે, પુટમાં ઓછો છે. એટલે કોઈ પણ ટ્રેન્ડ ચેન્જ થાય તો પછી પુટ રાઇટર્સને થોડો કોન્ફિડન્સ વધે, ત્યાં સુધી નહીં વધે. અને ત્યાં સુધી તમે કોલ સાઇડ ઉપરના સરો પર રેઝિસ્ટન્સને વધારે મહત્વ આપો. અને હું એટલા માટે જ કહી રહ્યો છું કે 24,100 ને નજીક તમે મળે ત્યાંથી ખરીદો અને ઉપરના સરો પર પ્રોફિટ બુક કરી લો, કેમ કે અહીંયા કોલ હેવી છીએ આપણે. આ બધા કોલ ઇનફેક્ટ આજે જે છે તે ટાર્ગેટ મને લાગે છે કે 24,100 ને પણ કરવામાં આવશે. આ જે કોલ છે અહીંયા તમને વધારે એડિશન આવતું પણ જોવા મળી શકે છે. સો એક વખત એ ખાસ રિસ્ક ધ્યાન પર રાખવું જરૂરી. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર. ઓઆઈ ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે તે સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી ગઈકાલે 24,300માં જુઓ તમે કેટલું પ્રેશર હતું કે પુટ રાઇટર્સે એક્ઝિટ કરવી પડી. ત્યાં હાઈ તમારા 300-323ના બન્યા હતા, ત્યાંથી જ વેચવાલી આવી, એટલે આ બધા ફસાઈ ગયા. ઇનફેક્ટ 24,500માં પણ લોકો જે હેજિંગ માટે પણ કદાચ ઊભા હશે તેમણે પણ એક્ઝિટ કરેલી છે. આ તરફ તમે જુઓ 24,000ના કોલમાં એક્ઝિટ થઈ છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે એવું બતાવે છે કે કદાચ હવે 24,000 નહીં આવે તેવું આ બધા કોલ રાઇટર્સે માન્યું, અને એટલા માટે ત્યાંથી તેમણે કદાચ, અને ઇનફેક્ટ આ જે હેજિંગ થયું છે અહીંયાથી, આ બધા હેજર્સ હતા તેમણે પણ અહીંયાથી એક્ઝિટ લીધી હોય તેવું બની શકે. સો અલ્ટિમેટલી તમારા માટે ગઈકાલે મોટી ચેલેન્જ 24,400 બનેલી છે ઓઆઈ ચેન્જના હિસાબથી, જેને નજર પર રાખવાની રહેશે. આવો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીનું સેટઅપ સમજીએ અને ત્યારબાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, મારા સહયોગી યોમિક જોડાશે. બધું સેટઅપ સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ સીમિત દાયરામાં મજબૂતીના ઓપનિંગના સંકેત આવી રહ્યા છે. આવો હવે બેંક નિફ્ટીના હિસાબ કિતાબ કરી લઈએ. નિફ્ટી કરતાં આટલા દિવસોથી, આટલા સમયથી કહેતા આવી રહ્યા છીએ કે ભાઈ બેંક નિફ્ટી વધુ મજબૂત છે, વધુ મજબૂત છે, વધુ મજબૂત છે. તો ગઈકાલે પણ તમને નિફ્ટી કરતાં બેંક નિફ્ટી થોડો વધુ મજબૂત જોવા મળ્યો. કેન્ડલ પણ એવી બની રહી છે કે તમારું જે લોઅર બેઝ છે તે ઉપરના સ્તરો પર અને અપર બેઝ પણ ઉપરના સ્તરો પર શિફ્ટ થઈ રહ્યું છે. બસ આ જે દિવસે આપણે વાત કરી હતી સુપર ટ્રેન્ડ માટેની, એ સુપર ટ્રેન્ડને ગઈકાલે ટેસ્ટ કર્યા, ત્યાં થોડું રેઝિસ્ટન્સ આવી ગયું. સો તમારા માટે મેઇન રેઝિસ્ટન્સ જે બની રહ્યું છે તે છે 52,445. આ લેવલને ઉપર જવું જરૂરી બને છે ક્લોઝિંગ બેઝિસ પર. તો તમે 52,500થી તમારી રેન્જ જે છે તે ઉપર 53,500 પર શિફ્ટ કરશો. અત્યારે તમારી જે આ 1000 પોઈન્ટની રેન્જ બને છે તે ટેકનિકલી થોડું ઝૂમ આઉટ કરીએ, હું અહીંયા લેવલ્સ આપી દઉં. 22,445ની એવરેજ તમારી છે, બરાબર? એટલે 52,500થી લઈને 51,500 આ તમારા માટે રેન્જ અહીંયાથી ખાસ બની રહી છે. જેટલા પણ તમે 51,500ની નજીક આવો ખરીદો, ઉપર 52,500ની નજીક વેચો, આ જ સિમ્પલ રેન્જ બને છે. હવે એચડીએફસી બેન્કે તમને યાદ હોય તો ગઈકાલે 1800નું બહુ મહત્વનું લેવલ અને 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો એચડીએફસી બેન્કે બનાવ્યા હતા. સો આવી સ્થિતિમાં આજે પણ એચડીએફસી બેન્કનું મૂવ બહુ મહત્વની રહેશે. ગઈકાલે જે રીતે તેજી આવી હતી પછી ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી ગયું, આજે શું થાય છે તે પણ જોવું જરૂરી. એસબીઆઈ પણ ધીરે ધીરે મૂળ સુધારવાનો પ્રયત્ન કરે છે. આજે કોટક બેંકના સમાચારો છે. તો આ બધી સ્થિતિમાં 52,500નું લેવલ ઉપર બ્રીચ કરે તો નવી તેજી. દિવસ એક્સપાયરીનો છે, પોસિબલ છે પૂરેપૂરા ચાન્સીસ. આવો 15 મિનિટના ચાર્ટ પર ફટાફટ ગઈકાલનો જે ટાઈમ પાસ કારોબાર હતો તે સમજી લો ફટાફટ. સારી વાત એ છે કે તમારા સુપર ટ્રેન્ડ જે છે તે તમે તોડ્યા નથી. એક વખત અટેમ્પ્ટ કરી હતી, પણ પહેલી કેન્ડલ જે તમારી મોટા ગેપ અપ સાથેની બની ત્યાં ટોપ બની ગયા હતા, અને પછી ટાઈમ પાસ કારોબાર ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસે હતો. સો આજે પણ પોસિબલ છે એક દિવસ શરૂઆતમાં પહેલાં તો 52,500 જે તમારા માટે લેવલ બની રહ્યું છે તે તમારા માટે નાનકડું હર્ડલ બને. સો 52,500થી પછી થોડું સેલિંગ, અને ન્યૂનતમ સ્તરો પર જેટલા તમે આવો છો 52,000, 52,100 ને નજીક, ત્યાંથી તમે થોડું ખરીદો તો તમને જગ્યા મળે. પણ લગભગ કારોબાર આ જ પ્રમાણે તમને જોવા મળ્યો.
ફટાફટ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ બીકોઝ મંથલી એક્સપાયરી છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારો સ્ટ્રોંગ સપોર્ટ તમને 52,000 જોવા મળી રહ્યો છે. એટલા માટે હું કહું છું કે 52,000થી તમે થોડું ખરીદદારીની તૈયારી કરો. 52,500 પર ઇન્ટરેસ્ટિંગલી એટલા કોલ નથી. એટલે અહીંયા બાયસ જેમ નિફ્ટીમાં આપણે કોલ હેવી હતા, બેંક નિફ્ટીની અંદર તમે પુટ હેવી છો બીકોઝ આ 2 સ્ટ્રાઇક છે અને અહીંયા ડિફેન્ડ કરવા માટે આ એકમાત્ર સ્ટ્રાઇક છે કે 53,000. સો કોલ રાઇટર્સ એવું ઈચ્છી રહ્યા છે કે 53,000 નહીં આવે, પણ 52,500માં કન્ફ્યુઝન છે, ડાઉટ છે. એટલા માટે 52,200, 52,500 આ 2 સ્ટ્રાઇકને ટાર્ગેટ કરવામાં આવી છે. આ તરફ પુટ રાઇટર્સ એવું વિચારી રહ્યા છે કે 52,000 નહીં આવે અને 51,500 નહીં આવે. એટલા માટે કોન્સન્ટ્રેશન અહીંયા છે. એટલા માટે આ પુટ હેવી ઓપ્શન તમને જે છે તે જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ ઉપર 52,500ને એક વખત આપણે ક્લેમ કરી દઈશું તેવું અત્યારની સ્થિતિમાં લાગી રહ્યું છે. ચેન્જ લઈ આવો. વાય ચેન્જમાં તમે જુઓ છો અહીંયાથી ખાસ પરિસ્થિતિ ગઈકાલે બહુ જ રસપ્રદ રીતે 52,000ના કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી. ઇન્ટરેસ્ટિંગલી 51,400, 51,500 તો આ છે, પરંતુ અહીંયા તમે જુઓ તો આ ખાસ 51,400માં તમને થોડું જે છે તે એક્ઝિટ જોવા મળી છે. હવે આ પુટ રાઇટર્સે થોડું પ્રોફિટ બુક કરી લીધું એક્સપાયરી પહેલાં તેવું અહીંયા જોવા મળી રહ્યું છે અને આ તરફ અહીંયા કોલમાં પણ એટલે હેજિંગ જે 500 પોઈન્ટના હિસાબથી હોવું જોઈએ તે તમને આ રીતે જોવા મળી રહ્યું છે. ઉપરના સ્તર ઉપર મેજર એડિશન તમને અહીંયા જોવા મળી રહ્યું છે અને તે છે 53,000 પર. સો કોન્ફિડન્સ અત્યારે ફિલહાલ અહીંયા છે અને તે છે 52,000 અને 51,700 બેમાં મેજર ઓઆઈ એડિશન આજે જોવા મળેલા છે. સો વધારે પ્રીમિયમ મેલ્ટડાઉન તમને આ 2 સ્ટ્રાઇકમાં જોવા મળશે. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. જે પ્રકારે એક્શન બની રહ્યું છે ભરપૂર છે અને આવનારા સમયમાં આજે જ્યારે ભારતીય માર્કેટ્સ બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી આપણે જોવાના છીએ, ઇન્ડિવિજ્યુઅલ એક્સપાયરીઝ હવે આવી ગઈ છે, આવી સ્થિતિમાં મેજર એક્શન અહીંયા પોસિબલ બનતું જોવા મળી રહ્યું છે. બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન સમજીએ અને પછી એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે. સમજીશું ભારતીય માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જે છે તે ખાસ થોડા એવા મજબૂતીના પ્રી ઓપનિંગ આપી રહ્યા છે. એ જ 50-53 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત છે. આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક તમારે શું ધ્યાન રાખવું જોઈએ આજે તેના પર આપણું ફોકસ રહેશે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીએ. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આજે જ્યારે મંથલી એક્સપાયરી આપણે બેંક નિફ્ટીની જોવાના છીએ, સ્ટોક્સ કયા રડાર પર? યસ, ગુડ મોર્નિંગ. આજે સ્ટોકની તો સૌ પહેલાં વાત કરું, એમાં મહિન્દ્રાની પહેલાં વાત કરવા માંગીશ, કારણ કે મહિન્દ્રાએ અત્યાર સુધીની સૌથી પહેલી એવી એસયુવી તેઓએ લોન્ચ કરી છે કે તેઓ જે એવી એસયુવી જે લોન્ચ કરી છે XEV 9e અને સાથે સાથે BE6e આ 2 મોડલ તેઓ લોન્ચ કર્યા છે અને આના માટે તેઓ ફેબ્રુઆરીથી માર્ચ આની વચ્ચે તેઓ અહીંયાથી ડિલિવરી શરૂ કરવા જઈ રહ્યા છે. અને જે BE6e છે એની કિંમત તેઓ અહીંયાથી ₹18.9 લાખથી શરૂ થશે અને સામે XEV 9e છે કે જેની કિંમત 21.90 લાખથી અહીંયાથી શરૂ થતી જોવા મળશે. અને જે ફાઇનલ પ્રાઇસ છે એ જે ભારતને જે મોબિલિટી શો થાય છે એમાં તેઓ ફાઇનલ કરશે, એટલે કે જાન્યુઆરીમાંની ફાઇનલ પ્રાઇસ આપણને આવતી જોવા મળશે. અને આ બંને એસયુવીમાં 59 કિલોવોલ્ટ અવર અને સાથે સાથે 79 કિલોવોલ્ટ અવર બેટરી પેક વિકલ્પ પણ અહીંયાથી તેઓ ઓપ્શન રાખ્યો છે. અને તેમનું કહેવું એવું છે કે આ બંનેમાં ફાસ્ટ ચાર્જિંગ છે અને સાથે સાથે સિંગલ ચાર્જિંગમાં 450 થી 500 કિલોમીટર માઇલેજ પણ અહીંયાથી આ ગાડીઓ આપતી જોવા મળશે એવું કંપનીનું કહેવું છે. એટલે કે આજે ખાસ કરીને મહિન્દ્રા આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સિમેન્સ. તો સિમેન્સના જે પરિણામ આવે છે Q4ના કેલેન્ડર યર પ્રમાણે કે જેમાં કંપનીનો નફો 45.4% વધ્યો છે, જે અનુમાન હતું માર્કેટનું એનાથી ઘણો સારો આવ્યો છે, જે ₹830.7 કરોડ આવ્યો છે. સામે આવક કંપનીની 11.3%થી ગ્રોથ કરી છે, જે ₹6,461 કરોડ આવી છે. કંપનીના EBITDA 34% વધ્યા છે, જે 700 કરોડ હતો, જે વધીને અહીંયાથી 938 કરોડ પર આવ્યા છે અને માર્જિન પણ આપણને 12.05% હતા, જેમાં સારો એવો ગ્રોથ થઈને આપણને 14.5% અહીંયાથી જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓલા ઇલેક્ટ્રિકમાં પણ કંઈક ડેવલપમેન્ટ જોવા મળ્યું છે મહિન્દ્રાની જેમ જ, કે ઓલા ઇલેક્ટ્રિકમાં કંપનીએ એક તો ગીગ એન્ડ S1Z આ સ્કૂટરની રેન્જ તેઓ અહીંયાથી લોન્ચ કરી છે અને આજે એની જે કિંમત તેમણે રાખી છે 39,999, એટલે કે 40,000થી લઈને 65,000ની વચ્ચે તેઓ અહીંયાથી રેન્જ રાખી છે. અને સાથે સાથે કંપનીએ પાવરપોડ નામથી જેઓ એક ઘર માટે ઇન્વર્ટર પણ લોન્ચ કર્યું છે અને આજે ઇન્વર્ટરની જે કિંમત છે 9,999 અહીંયાથી રહેશે. અને આજે પાવરપોડે પોર્ટેબલ બેટરીથી ઘરને ઉર્જા આપવાનું માટેનું એક ઇન્વર્ટર છે, આ તેઓ અહીંયાથી લોન્ચ કર્યું છે. એટલે કે ઓલા ઇલેક્ટ્રિકમાં પણ એક આપણને અહીંયાથી ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. NTPC આજે એક રડાર પર રહેશે, કારણ કે એક તો સ્વાભાવિક છે કે એની જે સબસિડિયરી કંપની છે NTPC ગ્રીન એનર્જી, એનું
જે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે કે જેમાં આપણે જોયું તો કે રિટેલ પાર્ટિસિપેશન સારું જોવા મળ્યું હતું, સાથે કે કંપની જે 108 રૂપિયાની ઇસ્યુ પ્રાઇસ હતી એ જોવાનું રહેશે કે આજે કઈ રીતે લોન્ચ થાય છે. હવે જે એમણે જે મહાજેન્કો એનટીપીસી ગ્રીન એનર્જીની સ્થાપના કરી છે, એક અપડેટ છે કે આ વેન્ચર એનટીપીસી ગ્રીન અને સાથે મહારાષ્ટ્ર વીજળી વિભાગનું 50/50 જોઈન્ટ વેન્ચર તેઓ અહીંયાથી બનાવ્યું છે. અને આ જે જેવી છે એમાં મહારાષ્ટ્રમાં રિન્યુએબલ એનર્જી પેક ડેવલપમેન્ટ માટે મેન્ટેન કરતી જોવા મળશે. અને આ જે આપણે સમાચાર જોઈએ કે એનટીપીસી ગ્રીન એનર્જી લિસ્ટિંગ થશે એટલે તો સ્વાભાવિક છે કે એમાં એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વિપ્રો. તો વિપ્રોમાં જે સમાચાર એવા છે કે ગ્લોબલ ઓટો સોલ્યુશન લીડર છે મરેલી, જેની સાથે તેઓ અહીંયાથી કરાર લંબાવ્યા છે કે વધુ 4 વર્ષ માટે તેઓ અહીંથી એક્સપાન્ડ કર્યા છે તેમના કરાર આઈટી ઇન્ફ્રાને સુધારશા કંપની એના માટે. અને જે મરેલી જે પ્રોડક્ટ છે મરેલીની એની જે સર્વિસીસ માર્કેટમાં જલ્દી લાવવામાં અહીંયાથી મદદ કરશે કંપની વિપ્રો. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો LIC અને પતંજલિ. એમાં ખાસ કરીને પતંજલિ વધારે ફોકસમાં રહેશે કારણ કે LICએ પતંજલિમાં અહીંયાથી હિસ્સો વધાર્યો છે કે તેઓ જે 4.986% હિસ્સો વધારીને 5.020% અહીંયાથી હિસ્સો કરતા જોવા મળ્યા છે. અને આ વખતે 0.034% હિસ્સો અહીંયાથી વધારવામાં આવ્યો છે. અને સાથે આ જે હિસ્સો વધારવામાં આવ્યો છે એ જે ટ્રાન્ઝેક્શન જે છે તેઓ ₹1764.96 ભાવે અહીંયાથી ઓપન માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો દેવ્યાન ઇન્ટરનેશનલમાં પણ અહીંયા કંઈક આપણને અપડેટ જોવા મળ્યા છે કે એમણે જે કોસ્ટા કોફીના CEO હતા એના પદ પરથી શ્રીજીત માધવને અહીંથી રાજીનામું આપ્યું છે. અને જે 8 જાન્યુઆરી 2025ના રોજ આ બદલાવ આપણને લાગુ થશે. અને સાથે જે કમલજીત સિંઘ છે બેદી કોસ્ટા કોફીના જે નવા CEO અહીંયાથી જોવા મળશે. અને જે હાલમાં જે કોસ્ટા કોફીના જે ઓપરેશન્સ અને નવા બિઝનેસ વેન્ચર્સ આ સંભાળે છે બેદી. આ એક અપડેટ છે દિવ્યાની ઇન્ટરનેશનલને લઈને જેને પણ તમારે ફોકસ પર રાખીશું. સાથે એક એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પણ રડાર પર રહેશે કારણ કે એમાં સમાચાર એવા છે કે સબસિડિયરી એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સમાં વધારાનું ₹100 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. એટલે કે રાઇટ્સ બેઝિસ પર અહીંયાથી તેઓએ રોકાણ કર્યું છે. અને હાલ સુધીમાં કુલ રોકાણ વધારીને કુલ 3052 કરોડ ઉપર તેમનું રોકાણ અહીંયાથી પહોંચી ગયું છે આ કંપનીની સબસિડિયરીમાં. અને શેર હોલ્ડિંગ પેટર્નમાં હાલ કોઈ બદલાવ અહીંયાથી કરવામાં નહીં આવ્યા. નેક્સ્ટ અલ્ટ્રાટેક સિમેન્ટમાં એક તો બોર્ડે મંજૂરી આપી દીધી છે ₹1000 કરોડના NCD માટે. અને કે બીજું NCLT મુંબઈ દ્વારા કેશોરામ અને અલ્ટ્રાટેક વચ્ચેની સમજૂતીને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે. એટલે કે આ બે અપડેટ છે જેને અહીંયાથી ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કોટક મહિન્દ્રા બેંક. જેમ આપણે થોડા ટાઈમ પહેલાં સમાચારમાં હતું કે ચાર્ટર બેંક સાથે તેઓ એક કરાર કર્યા હતા કે ચાર્ટર બેંકની જે અનસિક્યોર્ડ પર્સનલ લોન છે એને ખરીદવા માટે અહીંયાથી મંજૂરીઓ ફાઇનલી CCIએ આપી દીધી છે. આના માટે ઓક્ટોબરમાં આ બંને વચ્ચે અહીંયાથી જે કરાર કરવામાં આવ્યા હતા જેને CCIએ મંજૂરી ફાઇનલી આપી દીધી છે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો જેગલ પ્રીપેડ સર્વિસીસ કે એમાં જે માસ્ટર કાર્ડ ટેકનોલોજી સાથે આ કંપનીએ કરાર કર્યા છે. આ પણ આપણે જે ચર્ચામાં હતું એને પણ અહીંયાથી મંજૂરી મળી ગઈ છે કે જે માસ્ટર કાર્ડ જેગલના જે SaaS પ્લેટફોર્મ છે કે તેના જે પ્લેટફોર્મ અને ટેકનોલોજી પર રિકમેન્ડેડ કરશે આ જેગલ પ્રીપેડ સર્વિસીસ. અને બીજું કે કોર્પોરેટ ગ્રાહકને રેફરલ બેઝિસ પર અહીંયાથી જેગલની પ્રોડક્ટ અહીંયાથી આપશે માસ્ટર કાર્ડ. આ એક અપડેટ છે જેગલ એટલે કે જેગલ અને બીજું કોટક મહિન્દ્રામાં આ બંનેમાં અહીંયાથી આપણને થોડાક કરાર જોવા મળે છે કે સિક્યોર લોન અને સાથે આપણને એક માસ્ટર કાર્ડ રિલેટેડ અહીંયાથી અપડેટ જોવા મળે છે. એટલે ઓવરઓલ આ દરેક સ્ટોકની વાત થઈ કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. અને સ્વાભાવિક છે કે આજે બુધવાર છે અને મંથ એન્ડમાં આપણે છે એટલે કે આજે મંથલી એક્સપાયરી છે બેંક નિફ્ટીની કે જેની ઉપર ફોકસ થવું જોઈએ. અને શરૂઆતમાં આપણે જેમ વાત કરી કે એનટીપીસી ગ્રીન એનર્જી IPO લિસ્ટિંગ આજે થવાનું છે તો 10 વાગે એની પર પણ આપણે નજર રહેશે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ ખાસ કાઉન્ટર્સ છે ધ્યાન પર રાખીશું. યોમિક ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ જે રીતનું એક્શન બની રહ્યું છે ભારતીય માર્કેટ્સ જ્યારે એકદમ ઠંડુ ઓપનિંગ બતાવવાની કોશિશમાં છે ત્યારે આપણી સૌ કોઈની નજર આ બધા જ કાઉન્ટર્સ પર જરૂરથી હોવી જોઈએ. આગળ વધીએ અને હવે તમારે ખાસ ધ્યાન પર રાખવાના જે સ્ટોક્સ છે તેના પર અમુક ચર્ચા કરી લઈએ. મેઇન તો શેર બજાર માટે થઈને આજનો દિવસ બહુ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે આજે જો ફરી એકવાર વિદેશી રોકાણકારો કેશ માર્કેટમાં ખરીદીને જાય છે તો પછી આપણને કોઈ નવા સંકેતો બનતા જોવા મળે. તો મેઇન ફોકસ આપણું સૌ કોઈનું ત્યાં આવવું જોઈએ. ભલે નાનકડી ખરીદદારી પણ એટલીસ્ટ વેચવાલી અટકી છે તેવો કોઈ કન્સ્ટ્રક્ટિવ તમને સંકેત મળે. હવે વિદેશી રોકાણકારોના આંકડા એટલે કે FIDIના આંકડા સ્ક્રીન પર રાખો. મને પર્ટિક્યુલરલી તકલીફ એક વાતથી પડી રહી છે અને તે એ છે કે આપણે હવે મંથલી એક્સપાયરીના ઝોનમાં છીએ. એટલે તમે જોયું હોય તો સપ્ટેમ્બર એન્ડથી તમારું સેલિંગ શરૂ થયું હતું, રાઈટ? ઓક્ટોબર આખો મહિનો વેચવાલી, નવેમ્બર લગભગ આખો મહિનો સોફાર વેચવાલી તમને જોવા મળી છે અને હવે છેલ્લે એમના તરફથી થોડું પોઝ જોવા મળ્યું. સો આ બે સંકેત તમને જોવા મળી શકે. એક સંકેત એ હોઈ શકે કે છેલ્લે જે વેચવાલી અટકાવી છે તે આવતા મહિનામાં
તમે જ્યારે રોલઓવર્સ એક્ટિવિટી કરી રહ્યા છો તેના માટે થોડી વેચવાલી અટકાવી હોઈ શકે. જેવું તમે જ્યારે ઓક્ટોબરથી નવેમ્બરમાં આવ્યા ત્યારે નહોતું, ત્યારે પણ તેમણે વેચવાલી યથાવત રાખી હતી. તો આવી સ્થિતિમાં શું એ પ્રકારની સ્થિતિ છે તે આપણે સમજવું પડે. અને બીજી સિચ્યુએશન એ છે કે ફાઇનલી હવે નવેમ્બર પૂરો થયો, ડિસેમ્બરમાં સેન્ટા રેલી આપણે જોતા હોઈએ છીએ અને આમ પણ ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પના આવવાની જે કંઈ પણ ઇફેક્ટ હતી તે થઈ ગઈ. તો ડિસેમ્બર માટે તેજીની તૈયારી ભારતીય માર્કેટ્સ કરી રહ્યા છે. બેમાંથી એક સિચ્યુએશન હોઈ શકે. સો વિદેશી રોકાણકારો આ બેમાંથી એક પરિસ્થિતિ પર આગળ વધી શકે છે. એટલા માટે તમારા નવેમ્બરથી ડિસેમ્બર સિરીઝના જે રોલઓવર્સ છે તે રોલઓવર્સ જાણવા ખાસ જરૂરી બનતા જોવા મળશે. તો આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે એ પ્રમાણે જ અહીંયાથી ખાસ હોવું જોઈએ કે રોલઓવર એક્ટિવિટીઝ તમને કયા પ્રકારે આવતી જોવા મળે છે. તેને આપણે સમગ્ર ડિપેન્ડન્સી, આપણા નિર્ણયોની પણ સમગ્ર ડિપેન્ડન્સી એ પ્રમાણે અહીંયાથી રહેતી જોવા મળશે. અચ્છા, હવે બીજો મુદ્દો તમારે લઈ આવ્યા. બીજો મુદ્દો અહીંયાથી ખાસ એ બની રહ્યો છે કે જે પ્રકારે એક્શન ભારતીય માર્કેટ્સમાં લિમિટેડ બની ગયું છે. તમને યાદ હશે કે 20 નવેમ્બર એ તારીખ હતી કે જ્યારથી તમારા F&Oના નિયમો પરિવર્તિત થઈ ગયા. જે વીકલી એક્સપાયરીઝ હતી બધા જ ઇન્ડેક્સની તે બંધ થઈ ગઈ અને ત્યારબાદ આ પહેલાં જો મિડ કેપની એક્સપાયરીના દિવસે થોડી તેજી જરૂર હતી, પણ ફિન નિફ્ટીની એક્સપાયરી એકદમ ટાઈમ પાસ ગઈ. આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે. એટલે હવે જ્યારે માત્ર મંથલી એક્સપાયરી બચી છે તો બધું શું વોલ્ટિલિટી અને જે કંઈ પણ ઉથલપાથલો થતી હતી, શું જે સેબીએ કામકાજ કર્યું છે તેના ઇમ્પેક્ટ તમને જોવા મળી ગયા? એ પણ મોટો સવાલ. અને એટલા માટે પણ આ જે આજની એક્સપાયરી છે તે જોવી જરૂરી, કેમ કે વોલ્ટિલિટી તો એક્સપાયરીના દિવસે તમને હંમેશા જોવા મળતી હોય છે, પરંતુ ગઈકાલની એક્સપાયરીને જોતા સોમવારના પણ ગેપઅપ પછીના કારોબાર તમે જુઓ તો કંઈ ખાસ એક્શન નહોતું. એટલે આજે લિમિટેડ રેન્જના માર્કેટ્સ જે બની ગયા છે ભારતીય માર્કેટ્સ, જે સરકારે અને રેગ્યુલેટર્સ આપણા જે સેબી છે તેમણે જે નિયમોને કંટ્રોલ લાવી અને ભારતીય માર્કેટ્સમાં જો મોટી ઉથલપાથલ થતી હતી તેને કંટ્રોલ કરવાની કોશિશ છે, તે શું ખરેખર લાગુ પડી ગયું છે તેનું પણ કન્ફર્મેશન તમને આજે આવતીકાલે 2-3 દિવસમાં આવતું જોવા મળશે. કારણ કે વોલ્યુમ્સ ડ્રાય નથી થયા ભારતીય માર્કેટ્સમાં, પણ હા જે વોલેટિલિટી હતી, ઉથલપાથલો બહુ થતી હતી, અચાનક જ કોઈ ઇન્જેક્શન આવી જાય અને પછી અચાનક જ કોઈ તેજી આવે, મંદી આવે, એ બધું જે થતું હતું તે થોડું કંટ્રોલ જરૂર થયું છે ગઈકાલની એક્સપિરિયન્સ જોતા. પણ હવે આજે જોઈશું એ પણ સંકેત બને છે કે નહીં. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી આપણા સ્ક્રીન પર આવતા જોવા મળશે. સમજવું જરૂરી રહેશે કે આજે કયા પ્રકારનું એક્શન બનતું જોવા મળે છે. સોફાર ગિફ્ટ નિફ્ટી તો 50 પોઈન્ટ આસપાસની મજબૂતીના જ ઇન્ડિકેશન આપે છે, તો તેના પર આપણે નજર રાખવાનો રહેશે. આપણી સાથે મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પણ જોડાઈ રહ્યા છે. અર્પણ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. ફાઇનલી થોડા ગ્રીન શૂટ્સ ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યા છે. સો બધાની હોપ્સ હાઈ થઈ ગઈ છે, બટ સમજવાનું સાથે સાથે એ જ રહેશે કે જ્યારે FIIએ ખરીદદારી શરૂ કરી છે, ઉપરથી આપણે ડિસેમ્બરમાં જઈ રહ્યા છીએ, તો આ સપ્ટેમ્બર એન્ડથી જે સેલિંગ શરૂ થયું, ઓક્ટોબર કન્ટિન્યુ થયું, નવેમ્બર કન્ટિન્યુ થયું, નવી સિરીઝમાં રોલઓવરમાં જતાં પહેલાં કદાચ તેમણે થોડું પોઝિશન એડજસ્ટ કરવા માટેની ખરીદદારી હોય. એક પોસિબિલિટી એ છે, યા તો બીજી પોસિબિલિટી એ છે કે સેન્ટા રેલીની તૈયારીઓ હવે FIIs કરી રહ્યા છે. સો આ બધું જ સમજવું જરૂરી અને ડિસેમ્બરના રોલઓવર્સ કેવા રહેશે તે ખરેખર જોવું જરૂરી રહેશે. અર્પણ, ગુડ મોર્નિંગ. So, good morning, yes. So, firstly, the last week માં Friday જે એક રિવર્સલ ફોર્મેશન માર્કેટમાં બન્યું હતું અને આફ્ટર દેટ એક ફોલોઅપ મોમેન્ટમ તમને મંડેના દિવસે પણ જે જોવા મળ્યું હતું, એક સ્ટ્રોંગ રેલી 1000 પોઈન્ટની નીચે 23,200ના લેવલથી માર્કેટે રેલી કરીને ઉપર 24,300 સુધીના રેલી તમને માત્ર 2 દિવસમાં કરતા જોવા મળ્યા હતા. અને જે રીતે 2 દિવસમાં 1000 પોઈન્ટની રેલી નિફ્ટી માટે ઇટ્સ અ બિગ થિંગ. So after this huge rally, there were possibilities કે next 1-2 દિવસ માટે તમને થોડું sideways consolidation continue થતું જોવા મળી શકે છે. And as you rightly pointed out કે we are in expiry week, તો there are chances કે થોડું consolidation તમને આજના દિવસે પણ continue થતું જોવા મળી શકે છે. બટ જે રીતે ટ્રેન્ડ રિવર્સલ માર્કેટમાં બન્યો છે એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે we are heading higher and we are heading higher towards 24,600 to 700 kind of level, જ્યાં આગળ ફર્ધર માર્કેટને રેઝિસ્ટન્સ મળતું જોવા મળી શકે છે. Now 23,200 to 300 નું જે કરંટ જે ઝોન જે છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ જ્યારે નીચે માર્કેટ પડી રહ્યું હતું, જ્યારે ઓક્ટોબર અને નવેમ્બર સિરીઝમાં જ્યારે માર્કેટ ફોલ જે આવ્યો હતો એમાં 24,200 has acted as a very strong support level and now it is acting as a bit of a resistance. But I think next એકાદ દિવસમાં probably by end of the day તમને એ લેવલ પર બ્રેકઆઉટ થતું જોવા મળી શકે છે અને નિફ્ટી ઉપરની સાઈડ પર 24,700 સુધીના રેલી નેક્સ્ટ એકાદ વીકમાં તમને કરતા જોવા મળી શકે છે. સો માર્કેટ પર બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે. અને બેન્કિંગ નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો 52,500
has acted as a very strong resistance zone since last few weeks, not few days but few weeks. That indicates કે 52,500 નું ઝોન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો આવતીકાલ સુધીમાં ઓર નેક્સ્ટ 1-2 દિવસમાં જ્યારે પણ 52,500 ના લેવલની ઉપર બ્રેકઆઉટ આપે છે એ પછી તમને ઉપરની સાઈડ પર 1,500 to 2,000 પોઈન્ટ્સની રેલી બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકો છો. સો ફોર ટાઈમ બિંગ વોચ આઉટ ફોર 52,500 ઓન બેંક નિફ્ટી. એ લેવલ જેવું બ્રેકઆઉટ કરે છે એ પછી તમે 1,500 થી 2,000 પોઈન્ટની રેલી માટે તમે બેંક નિફ્ટીને પણ લોંગ સાઈડ પર એન્ટ્રી કરી શકો છો. અને નિફ્ટીમાં આફ્ટર એકવાર 24,400 ના લેવલ બ્રેકઆઉટ કરે છે ઉપરની સાઈડ પર એ પછી તમે 24,700 ના લેવલ માટે બાય કરી શકો છો. સો બંને ઇન્ડેક્સીસ માટે બાય રહેશે, બુલિશ બાય રહેશે અને એક બ્રેકઆઉટ પર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. એન્ડ સ્ટોક સ્પેસિફિક અગર આપણે વાત કરીએ તો જે રીતે રિલાયન્સે નીચેના લેવલથી રિકવરી આપતી તમને જોવા મળી છે, તો રિલાયન્સ ઇઝ વન ઓફ ધ સ્ટોક્સ કે ધેટ કેન લીડ. અપાર્ટ ફ્રોમ દેટ એચડીએફસી બેંક જેના ઓલ ટાઈમ હાઈ 1,800 ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. સો અગર એચડીએફસી બેંક પણ જો 1,800 ના લેવલ બ્રેક કરે છે એ પછી તમને સ્ટ્રોંગ રેલી એચડીએફસી બેંકમાં પણ આવતી જોવા મળી શકે છે. ક્લિયરલી. સો એચડીએફસી બેંક તો તૈયારી કરી જ રહ્યો છે. આ બધા પર નજર રાખીશું. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પર નજર કરીશું આપણે થોડી વાર પછી. નિફ્ટી અને સેન્સેક્સ તો એકદમ ફ્લેટ અત્યારે ફિલહાલ થઈ ચૂક્યા છે, સો એને પણ સેટલ થવાનો સમય આપી દઈએ. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક સર અમારા ધ્યાન પર આજે આવ્યો છે સૌથી પહેલાં તે છે સિમેન્સ. બિકોઝ નંબર્સ આવ્યા છે સિમેન્સના અને નફો સરસ વધ્યો છે, આવકમાં સારો સુધારો જોવા મળ્યો છે, પ્લસ તમે જુઓ એમના એબિટા અને માર્જિન્સમાં પણ સારું ઇમ્પ્રુવમેન્ટ છે. માર્જિન ઇનફેક્ટ બહુ જ સરસ. સો બ્રિલિયન્ટ નંબર્સ બાદ સિમેન્સ આજે રિએક્શન કોઈ રીતે આપી શકે છે. ચાર્ટ્સ તમને કેવા લાગે છે સર? જે કેપિટલ ગુડ્સની બંને કંપની જે સિમેન્સ એઝ વેલ એઝ ક્યુમિન્સ ઇન્ડિયા એ બંને કાઉન્ટર્સમાં એક સ્ટ્રોંગ રિવર્સલ, એક સ્ટ્રોંગ અપટિક સાથે લાસ્ટ 2 દિવસમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આફ્ટર દેટ સ્ટાર્પ રેલી સિમેન્સમાં ગઈકાલે થોડું પ્રોફિટ બુકિંગ ઉપરના લેવલથી આવ્યું હતું, પણ તમે જે રીતે ઇન્ડિકેટ કરી રહ્યા છો કે જે સારા રિઝલ્ટ આવ્યા છે, આઈ હેવન્ટ સીન ધ રિઝલ્ટ, બટ જે ટ્રેન્ડ જે છે રિવર્સલ ટ્રેન્ડ છે અને તમને મીડિયમ ટર્મમાં આઈ વુડ નોટ રેકમેન્ડેડ ટુ ગો લોંગ ફોર અ શોર્ટ ટર્મ પીરિયડ બિકોઝ રિઝલ્ટના રિએક્શન થોડા વોલેટાઇલ રહી શકે છે. પ્લસ 2 દિવસની જે રેલી જે છે 6600 ના લેવલથી ઉપર 7400 સુધીના જે રેલી ઓલરેડી 800 પોઈન્ટના આવી ચૂક્યા છે એ પછી પોસિબલી તમને થોડું 1-2 દિવસ હજી બી કોન્સોલિડેશન થતું જોવા મળી શકે છે. બટ અગર તમે મીડિયમ ટર્મ ટ્રેન્ડ માટે અગર તમે બાય કરી રહ્યા છો તો તમે 7,800 ના ટાર્ગેટ માટે સિમેન્સ પર પોઝિટિવ આઉટલુક રાખીને બાય કરી શકો છો. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સિમેન્સ માટે પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે. ચાર્ટ્સ પણ ઇનફેક્ટ બહુ જ સરસ બનતા જોવા મળી રહ્યા છે, જેમ આપણે કહ્યું તે પ્રમાણે. સો નજર અહીંથી ખાસ રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સર ઓબ્વિયસલી ઓટો સ્ટોક્સ પર પહેલાં તો નજર આપણે રાખવી જોઈએ, એટલે નિફ્ટી ઓટો પર ખાસ તમે નજર કરો, આજે ફોકસમાં રહી શકે છે અને M&M ખાસ ફોકસમાં છે. સો પહેલાં નિફ્ટી ઓટો ને ત્યારબાદ M&Mના ચાર્ટ્સ પણ જુઓ. સમાચાર એ છે કે ઇલેક્ટ્રિક SUV XEV 9e અને BE6e આ બંને તેમણે લોન્ચ કરી છે. હવે મને એ નથી સમજાતું કે તમારી EV ગાડી હોય તો એમાં રાખવું શા માટે જરૂરી છે નામની અંદર, બટ સ્ટીલ જે ડિસિઝન એમણે લીધું છે ઇટ્સ ઓકે. ફેબ્રુઆરી અથવા તો માર્ચથી આ બંને કાર્સની ડિલિવરી શરૂ થઈ જશે. પ્રોડક્શન અત્યારે પ્રી પ્રોડક્શનમાંથી હવે તેઓ પ્રોડક્શન પર આવી રહ્યા છે. પ્રાઇઝીસ પણ બહુ લુક્રેટિવ રાખી છે. BE6e 18.9 લાખથી શરૂ થાય છે પ્રાઇઝ અને XEV 9e ની કિંમત છે તે 21.90 લાખથી શરૂ થાય છે. ફાઇનલ પ્રાઇઝની અનાઉન્સમેન્ટ થઈ ગઈ અને જાન્યુઆરીથી બંને SUVsમાં 59 કિલોવોટ આર અને 79 કિલોવોટ આરના બેટરી પેકના વિકલ્પો બની રહેશે. અર્પણ, તમે જો આ BE6e ને ગુજરાતીમાં કદાચ વાંચો ને તો 2 છે એમ થાય, એટલે 2 ગાડીઓ છે. હવે જોઈએ કઈ રીતે M&Mના ચાર્ટ્સ રિએક્ટ કરવાના છે સર. So M&M among auto pack is trading with a strong uptrend, higher top, higher bottom on the daily as well as weekly chart. हमने continuous एक नवा हाइस बनावतो જોવા મળ્યો છે વીકલી ચાર્ટ પર. બટ ડેલી ચાર્ટ પર અગર આપણે વાત કરીએ તો ડેલી ચાર્ટ પર છેલ્લા ઘણા દિવસોથી થોડું એક કન્જેશન ઝોન ઉપર 3,000ના લેવલની આસપાસ ફેસ કરી રહ્યો છે. 3,000ના લેવલની ઉપર જ્યારે પણ જાય છે ત્યારે તમને ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળે છે. એન્ડ પોસિબલી આવતીકાલ એક્સપાયરી ખતમ નહીં થાય ત્યાં સુધી તમને આ 3,000થી 3,020ના ઝોન એક રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરતા જોવા મળી શકે છે. સો બેટર છે કે તમે 3,020ના ઝોન માટે વેઇટ કરો બ્રેકઆઉટ માટે. 3,020ના ઝોનની ઉપર જો બ્રેકઆઉટ આપીને ક્લોઝ આપે છે તો એ પછી તમે લોંગ સાઇડ પર એન્ટ્રી લઈ શકો છો ફોર ધ અપસાઇડ ટાર્ગેટ ઓફ 3,250. તો
બ્રેકઆઉટ પર બાય કરો અને ઉપરની સાઈડ પર 3250 સુધીના તમે અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. એક જે સ્ટોક થોડો પોઝિટિવ સાઈડ પર લાગી રહ્યો છે એન્ડ ઇટ્સ ઓન અ વર્જ ઓફ બ્રેકઆઉટ છે, હજી તમે રડારમાં રાખી શકો છો, એ છે આઈશર મોટર. આફ્ટર મેની વીક્સ ઓફ અંડર પરફોર્મન્સ, છેલ્લા ઘણા વીક્સથી અગર આપણે વાત કરીએ તો ઉપરની સાઈડ પર 5000ના લેવલની આસપાસ અગેન એન્ડ અગેન રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, લાસ્ટ મે કે જૂન, દેટ મીન્સ લાસ્ટ 5 થી 6 મહિનાથી 5000ના લેવલ પર અગેન એન્ડ અગેન રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. એન્ડ 5000નું લેવલ પર આવે છે ત્યારે કોઈ સેલિંગ ઉપરના લેવલ પર ઇમર્જ થતું જોવા મળી રહ્યું છે. સો આઈશર મોટરમાં પણ અગર જો 5000ના લેવલની ઉપર જો બ્રેકઆઉટ આપે છે તો એ પછી તમે આઈશર મોટરને પણ બુલિશ સાઈડ પર ધ્યાનમાં રાખી શકો છો અને એક પોઝિશન ટાર્ગેટ ઉપરની સાઈડ પર 5300 થી 5400ના એક્સપેક્ટ કરી શકો છો. ક્લિયરલી. સો આગળ માટેના ટાર્ગેટ્સ તમને આ પ્રમાણે અહીંયાથી કાંસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીશું. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ અર્પણના આજના રેકમેન્ડેશન્સ અને ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બધા એક્શન પર નજર રહેશે. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ થઈ ચૂક્યું છે મામૂલી મજબૂતી સાથે. નિફ્ટી 10 પોઈન્ટ ઉપર, બેંક નિફ્ટી એકદમ ફ્લેટ 52154. 5,000ના બહુ મહત્વના લેવલ છે. જોઈએ આજે એક્સપાયરીના દિવસે શું થાય છે. મિડ કેપ સ્મોલ કેપ મામૂલી મજબૂતી બતાવી રહ્યા છે. ઓવરઓલ લિમિટેડ એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. આપણે હવે રેકમેન્ડેશન્સ પણ કરી લઈએ. અર્પણ, આજે કયા કાઉન્ટર્સ તમારા રડાર પર? સો યસ, સૌથી પહેલું જે કાઉન્ટર જે રહેશે મિડ કેપ સેગમેન્ટમાંથી પ્રોટીન ઈ ગવર્નન્સ પર રહેશે. પ્રોટીન ઈ ગવર્નન્સે ગઈકાલે છેલ્લા 3 દિવસથી જે રીતે નીચેના લેવલથી બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થઈ રહ્યો છે, પ્લસ જે એનએસસીનો જે બ્લોક હતો, જે 20%નો સ્ટેક સેલ હતો ઓએફએસ, એ પણ ખતમ થઈ ચૂક્યો છે. તો અને જે રીતે વોલ્યુમ સાથે નીચેના લેવલથી બાઇંગ આવી રહ્યું છે, એના સપોર્ટ લેવલ પાસેથી જે રીતે ઇમર્જ થઈ રહ્યું છે, એ ઘણું સપોર્ટિવ છે. અને કરંટ લેવલથી તમે ઉપરની સાઈડ પર હજુ પણ 100 to 150 રૂપીઝ સુધીની અપસાઇડ તમે પ્રોટીન ઈ ગવર્નન્સ પર એક્સપેક્ટ કરી શકો છો. સો પ્રોટીન ઈ ગવર્નન્સ તમે 1770ના કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 1690ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1850 થી 1900 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ વેદાંતા પર રહેશે. વેદાંતા છેલ્લા 3-4 દિવસથી 450ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. બટ વી બિલીવ કે આ 450ના લેવલ નેક્સ્ટ એકાદ દિવસમાં તમને બ્રેકઆઉટ આપીને ઉપરની સાઈડ પર 470 થી 475 સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતું તમને જોવા મળી શકે છે. સો વેદાંતાને તમે કરન્ટલી 448 ઝોન પર બાય કરી શકો છો. નીચે 439ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 470 થી 475ના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. પ્રોટીન ઈ ગવ, અહીંયા એનએસસી દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો છે અને વેદાંતા, બંને કાઉન્ટર્સને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ એવું કહે છે કે સરકારી શેરમાં આજે એક્શન છે. સરકારી શેર સે યાદ આયા એનટીપીસી. આજે સમાચાર છે સૌથી પહેલાં તો એનટીપીસી ગ્રીનના સમાચાર છે અને એનટીપીસી ગ્રીનનું આજે લિસ્ટિંગ પણ છે. સો ઘણું બધું એક્શન પોસિબલ છે. એનટીપીસી ગ્રીન તો ઓબ્વિયસલી જીએમપી હવે કંઈ ખાસ બચ્યું નથી. હવે એકદમ ફ્લેટ લિસ્ટિંગ થવાના ચાન્સીસ છે અને આમ પણ ઓવર સબસ્ક્રિપ્શન બહુ હતું નહીં, એટલે મોટાભાગના લોકોને મળ્યો પણ હશે આ સ્ટોક હવે, એટલે કે આ આઈપીઓ. તો આવી સ્થિતિમાં એનટીપીસીના ચાર્ટ એક વખત આપણે અર્પણ ડિસ્કસ કરવા જરૂરી બને. નજર કરો એનટીપીસી પર, કેમ કે ગ્રીનનું લિસ્ટિંગ પણ છે અને એક જેવી પણ કર્યું છે. એ પણ સમાચાર એનટીપીસી ગ્રીનના જ છે, પણ આજે ફોકસ તો અત્યારે ફિલહાલ એનટીપીસીના ચાર્ટ પર આપણે કરવાના રહેશે. સારું. સો એનટીપીસીના અગર આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી એક નેગેટિવ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે એનટીપીસી. અને ડિસ્પાઇટ જે ઇન્વેસ્ટરનું જે ઇન્ટરેસ્ટ હતું કે જે એનટીપીસી ગ્રીનના લિસ્ટિંગ થવાનું જે રીઝનના કારણે જે થોડું ઘણું ઇન્ટરેસ્ટ ઇમર્જ થયું હતું, એમાં તમને કન્ટિન્યુઅસ એક સેલિંગ પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે અને એક કન્ટિન્યુઅસ એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સો એનટીપીસી આઈ વુડ સે અવોઇડ. અગર તમે સરકારી કંપનીઝની વાત કરો તો સરકારી કંપનીઝમાં એક જે પર્ટિક્યુલર સેક્ટર જે બુલિશ સાઇડ પર લાગી રહ્યું છે એ છે પીએસયુ ડિફેન્સ સ્ટોક્સ. આપણે આજથી 3 થી 4 મહિના પહેલા જ્યારે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે બધાને અવોઇડનું રેકમેન્ડેશન આપી રહ્યા હતા, જ્યારે બધા લોકો એક્સ્ટ્રીમલી ફ્રેન્ઝી હતા અને દરેક રિટેલર ઇન્વેસ્ટર્સને પીએસયુ ડિફેન્સ સ્ટોક્સ બાય કરવા હતા, ત્યારે અમે અવોઇડનું રેકમેન્ડેશન આપી રહ્યા હતા બીકોઝ દે વર સ્ટ્રેચ ફ્રોમ વેલ્યુએશન પર્સપેક્ટિવ એઝ વેલ એઝ ટેકનિકલ પર્સપેક્ટિવ એક્સ્ટ્રીમલી ઓવરબોટ ટેરિટરીમાં હતા. બટ
after a 30-40% correction in individual stocks, we believe PSU defense stocks are heading for a higher levels from current level. Currently એમના સપોર્ટ લેવલ પાસે ટ્રેડ કરી રહ્યા છે અને એક બેઝ બનાવવાનું અટેમ્પ્ટ કરી રહ્યા છે. તો HAL, BEL આ બધા કાઉન્ટર્સ જે છે એ તમે કરંટ લેવલથી એક 10 to 15% ના અપસાઇડ પુલબેક માટે તમે બાય કરી શકો છો. યસ, ઇટ ઇઝ નોટ અ ઇન્ટ્રાડે કોલ. એ થોડું પોઝિશન 3 થી 6 મહિનાનું કોલ રહેશે અને કરંટ લેવલથી BEL, HAL એઝ વેલ એઝ મઝગાવ ડોક આ ત્રણેય કંપનીઝ પર બાયસ અમારો પોઝિટિવ સાઇડ પર છે અને અમારા ક્લાયન્ટ્સને પણ બાય કરવાનું કરંટ લેવલ પર રેકમેન્ડેશન આપી રહ્યા છે. ઓકે, સો વ્યૂ રેકમેન્ડેશનના હિસાબથી આ પ્રમાણે રહેશે. સર, ઓલા ઇલેક્ટ્રિક પર નજર કરો. ગેપ અપ ઓપનિંગ થઈ છે, બહુ સસ્તા સ્કૂટર્સ લોન્ચ કર્યા છે એમણે. હવે સ્ટોકમાં બહુ ખરાબ સિચ્યુએશન બની ગઈ હતી, સમાચારો પણ હતા, અને એ બાદ હવે આજે ગેપ અપ લોકોને અચાનક જ ગમી ગયો સ્ટોક. તો અવોઇડ કરો. આઈ ડોન્ટ થિંક મતલબ I'm not a believer in that product as well as the service. જે રીતે નેગેટિવ રિવ્યુઝ છે અને યસ, લિસ્ટિંગ પછી એકવાર માટે તમને અપટીક જોવા મળી હતી. ઇનિશિયલ ઇન્વેસ્ટર્સને પૈસા બનતા થોડા ઘણા જોવા મળ્યા હતા. But I don't think you should invest in this stock. There are far better opportunities in auto segment. અને બેટર છે કે તમે એ બધી કંપનીઝ પર તમે અવોઇડ કરી ઓલા પર અવોઇડ કરી શકો છો. અને બીજી બધી જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી M&M છે, આઈશર મોટર છે, જે બધા લેગેસી પ્લેયર્સ છે, એ બધી કંપનીઝ પર તમારે ફોકસ કરવું જોઈએ. અવોઇડ ઓલા એટ ઓલ કોસ્ટ. વોઇડનો વ્યૂ. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. ખુલતા જ બજારે લાલ નિશાનમાં. અત્યારે ફિલહાલ જુઓ 24,268 થી તુરંત 24,100 ગઈકાલના લો તરફ આગળ વધી રહ્યા છો તમે. બેંક નિફ્ટી પર નજર કરો. અહીંયા પણ 52,000 તોડવાની કોશિશ, 52,100 સોફાર તોડ્યું છે. આપણે જોઈએ હવે કયા પ્રકારની પરિસ્થિતિ આગળ જોવા મળે છે. મિડ કેપ સ્મોલ કેપમાંથી સ્મોલ કેપ લીલા નિશાનમાં છે. યાદ રાખો 2-3 દિવસથી સ્મોલ કેપમાં સારી ખરીદારી હતી, મિડ કેપમાં તો બિલકુલ નહોતી. હવે આજે મિડ કેપ લાલ નિશાનમાં આવી ચૂક્યો છે. વિક્સ ફાઇનલી કૂલ ઓફ થઈ રહ્યો છે. શરૂઆતી મૂવ્સ છે એટલે એક વખત થોડું સેટલ થવા દઈએ, પણ આજે 15 ને નીચે બંધ આવવું જરૂરી, બિકોઝ મહારાષ્ટ્રની વોલ્ટિલિટી પછી પણ વિક્સ બહુ સમય સુધી 15 ને ઉપર રહ્યો છે. સો આ પણ એક પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખીએ. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. પહેલાં તો અર્પણ પાસેથી. અર્પણ, કઈ રીતે જુઓ છો? બિકોઝ ઓપનિંગ બાદ લાલ નિશાનમાં આવ્યા છીએ. ગઈકાલે પણ ઠંડો કારોબાર હતો, અત્યારે પણ સો ફાર કંઈ ખાસ મોટું રિએક્શન નથી. સો પોસિબલી આ જ રીતનું થોડું સાઇડવેઝ પ્રાઇસ એક્શન તમને થ્રુ આઉટ ધ ડે કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. બેંક નિફ્ટી ઇન ધ સેકન્ડ હાફ કેન પ્લે અ હ્યુજ રોલ બિકોઝ બેંક નિફ્ટીની આજે એક્સપાયરી છે, તો બેંક નિફ્ટીમાં સેકન્ડ હાફમાં થોડું ટ્રેન્ડિંગનું ઉપરની સાઈડ પર આવતું જોવા મળી શકે છે. બટ ફોર નિફ્ટી આઈ થિંક આ જ રીતે થોડું કોન્સોલિડેશન થતું જોવા મળી શકે છે. અગર તમારે સ્ટ્રેટેજી બનાવવી હોય તો આઈધર બાય ઓન ધ ડિપ કે 24,080 સુધીના જો ડીપ આવે છે કરંટ લેવલથી હજુ ફર્ધર 70-80 રૂપીસના જો ડાઉનટિક જોવા મળે છે, તો એ વખતે તમે લોંગ સાઈડ પર એન્ટ્રી લઈ શકો છો નિફ્ટીમાં. અને જો ઉપરની સાઈડ પર 24,350-400 ના લેવલની ઉપર બ્રેકઆઉટ આપે છે તો તમે લોંગ સાઈડ પર એન્ટ્રી લઈ શકો છો. કરન્ટલી એક કોન્સોલિડેશન ફેઝમાં છે આફ્ટર અ હ્યુજ અપસાઇડ. તો એ કોન્સોલિડેશન ફેઝમાં આ જ રીતના થોડા સબડ્યુડ મૂવ પોસિબલ છે. સેમ ગોઝ વિથ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ અગર જો 51,800 ની આસપાસ અગર જો તમને બાય કરવા મળે છે ડીપ પર, તો એ વખતે બાય કર્યો, ઓર એલ્સ વેઇટ ફોર 52,500 લેવલ બ્રેકઆઉટ. જ્યાં સુધી આ રેન્જમાં ચાલે છે ત્યાં સુધી આ જ રીતે સાઇડવેઝ પ્રાઇસ એક્શન કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ક્લિયરલી. સો સાઇડવેઝ માહોલમાં કન્ટિન્યુએશન જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ જે કંઈ ખાસ નિફ્ટીના ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ છે તેના પર ક્વિકલી નજર કરી લઈએ. બિકોઝ જ્યારે સમાચારોના બેઝિસ પર અમુક કાઉન્ટર્સમાં મૂવ આવતી હોય, M&M જુઓ તમારો ટોપ ગેઇનર. આજે જે નવી ગાડીઓ આવી છે, પ્લસ મ્યુચ્યુઅલ ફંડે જબરદસ્ત પૈસો ઠાલવ્યો છે હમણાં. સરકારી સ્ટોક્સમાંથી કોલ ઇન્ડિયા ઉપર છે આજે લગભગ 0.5% આસપાસની મજબૂતી. વિપ્રો આજે સારી મજબૂતી બતાવી રહ્યું છે, સમાચારો છે પણ ખરા. સો એટલા માટે વેચવાલી સિપ્લા, અદાણી પોર્ટ, ભારતી એરટેલ આ બધા જ સ્ટોક્સમાં તમને એક્શન જોવા મળી રહ્યું છે. આપણે વિપ્રોની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. અર્પણ, વિપ્રોના સમાચાર પણ છે અને સ્ટોક 1% ઉપર પણ છે. ઓલરેડી એક ડીલ હતી તેને એક્સટેન્ડ કરી છે. આ સમાચાર હતા વિપ્રોમાં. સો આઈટીમાં આઈ થિંક આઈટીમાં જે રીતે ગઈકાલે સૌથી પહેલા આઈટી સેક્ટરની વાત કરી લઈએ તો આઈટી સેક્ટરમાં ગઈકાલે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ એના ઓલ ટાઈમ હાઈની ઉપર આપ્યું હતું. પ્રીવિયસલી 43,650 ની આસપાસ એને ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા અને ગઈકાલે 43,650 ના લેવલ ઉપર બ્રેકઆઉટ આપીને એક સ્ટ્રોંગ ક્લોઝ આપતું જોવા મળ્યું હતું, જે ઇન્ડિકેટ કરે છે કે આઈટી સેક્ટરમાં ઓવરઓલ બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે અને અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતી તમને જોવા મળી શકે છે. બટ અમોંગ આઈટી પેક આઈ વુડ સે go long on TCS, Infosys or HCL Tech.
બેટર છે કે તમે વિપ્રોને અવોઇડ કરી શકો છો. વિપ્રોના કાઉન્ટરમાં તમે અગેન એન્ડ અગેન ઉપરના લેવલથી વેચવાલી આવતી જોવા મળતી હોય છે, તો બેટર છે કે તમે વિપ્રોને અવોઇડ કરો અને HCL ટેક જેવા કાઉન્ટર પર ધ્યાન રાખી શકો છો. વિપ્રો, HCL ટેક, આ બધા સ્ટોક્સ પર નજર રાખવાની રહેશે. વિપ્રોના આગળ બીજા ઓપ્શન્સ પણ છે, નજર રાખો. ક્વિક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈશું. બ્રેક બાદ ઓપનિંગ બાદ જે રીતે માર્કેટ્સ રિએક્ટ કરી રહ્યા છે, આગળ ચર્ચા યથાવત રાખીએ. ઓકે, સો બ્રેક બાદ સ્વાગત. બેંક નિફ્ટીમાં કોટક બેંક માટેના સમાચારો છે. સ્ટોક રિએક્ટ કરી રહ્યો છે આજના દિવસે. ફાઇનલી સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડનું જે અનસિક્યોર્ડ પર્સનલ લોન પોર્ટફોલિયો, જે લોન બુક છે તે ખરીદી શકશે. CCIએ મંજૂરી આપી દીધી છે. કોટક બેંક ફાઇનલી રિએક્ટ કરી રહ્યું છે. અગેન 1800 ને નોક કરી રહ્યું છે. અર્પણ, લેટ્સ ડિસ્કસ કોટક બેંક. So, Kotak Bank after a very long consolidation એક બ્રેકઆઉટ આપવાનો અટેમ્પ્ટ કરી રહ્યો છે. 1800 ના લેવલ પર હજુ પણ એક મેજર કોલ રાઇટર્સનો બેઝ છે, બટ આઈ થિંક આજના દિવસે જે રીતે મોમેન્ટમ પિકઅપ થઈ રહ્યું છે એ તમને બ્રેકઆઉટ થતું જોવા મળી શકે છે અને ઉપરની સાઈડ પર 1830 થી 1860 સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળી શકે છે. સો કોટક બેંક પર બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે અને ઉપરની સાઈડ પર 1860 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ક્લિયરલી, સો અપસાઇડ ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ 1800 સુધી આગળ જતા હવે 1800 ઓલરેડી ત્યાંથી આગળ વધારે જોવા મળી શકે તેમ છે. અને HDFC બેંક પર તમે શરૂઆતમાં મેન્શન કર્યું હતું, સો અર્પણ હવે એ પણ ચાર્ટ્સ ફોર્મેશન જોઈ લઈએ એકવાર. લેવલ્સ ઓલરેડી આમ તો તમે કયા છે, બટ જે આપણા ગઈકાલે 1810ના લેવલ્સ ખાસ બનતા જોવા મળેલા હતા, તે લેવલ ખાસ બહુ મહત્વપૂર્ણ જગ્યા પર આવીને ઊભા રહે છે. સો હવે 1810નું લેવલ છે કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે HDFC બેંકમાં. અત્યારે ફિલહાલ 0.5% ઉપર છે, 1795 આસપાસ. So yes, as we discussed in the morning, initial part of our show, કે જે 1790 થી 1810 નું જે ઝોન છે, એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ઝોન છે. પાસ્ટમાં જુલાઈમાં, એ પછી તમે જુઓ તો સપ્ટેમ્બરમાં, એન્ડ આ વખતે ફરીથી 1800ના લેવલની આસપાસ બ્રેકઆઉટનું અટેમ્પ્ટ કરી રહ્યું છે. સો અગર 1800ના લેવલની ઉપર જો સસ્ટેનેબલી આજે સ્ટ્રોંગ વોલ્યુમ સાથે અગર જો ક્લોઝ આપે છે, then that gives an indication that this is a positional buy. This is not just a short term buy, but positional buy for the upside target of 1900 to 1950. Because જ્યારે પણ એક લાર્જ કેપ સ્ટોકમાં હેવી વોલ્યુમ સાથે અગર જો બ્રેકઆઉટ આવે છે, લાર્જ કેપ પણ નહીં કહું, ધીસ ઇઝ અ હેવી વેટ વિચ કેન મૂવ બોથ ઓલ થ્રી ઇન્ડાઇસીસ, નિફ્ટી, બેંક નિફ્ટી એન્ડ ફિન નિફ્ટી. અને આવા કોઈ સ્ટોકમાં જ્યારે પણ આવા મેજર બ્રેકઆઉટ આવે છે, દેટ ગિવ્સ યુ અ કોલ કે તમે આ કાઉન્ટરમાં લોંગ સાઇડ પર એન્ટ્રી લઈ શકો છો વિથ અ પોઝિશનલ બાયસ અને ઉપરની સાઈડ પર 1950 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. લેવલ ટુ વોચ આઉટ વુડ બી 1800 અને 1800ની ઉપર ક્લોઝિંગ માટે હું થોડું વેઇટ કરીશ. જ્યાં સુધી ક્લોઝ નથી આવતું ત્યાં સુધી હું વેઇટ કરવાનું રેકમેન્ડેશન આપીશ. ક્લિયરલી થોડું વેઇટ કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. સર, ટોરન્ટ પાવર સરસ મૂવ આપી રહ્યો છે, શરૂઆતમાં જ 1.5% ઉપર અને ત્યારબાદ હવે 0.5%, 0.5% સુધીનો ઘટાડો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ લેવલ્સને નજીક છે સર, એક વખત ટોરન્ટ પાવર ડિસ્કસ કરી લઈએ ખાસ. તો ટોરન્ટ પાવર એક નેગેટિવ ટ્રેન્ડમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. નીચે 1490 થી 1500ના લેવલની આસપાસ બેઝ બનાવવાનો અટેમ્પ્ટ જરૂરથી કરી રહ્યો છે, બટ ઓવરઓલ હજુ પણ એક નેગેટિવ ટ્રેન્ડમાં છે. બેટર છે કે ટાઈમિંગ તમે અવોઇડ કરો, ત્યારે બેટર ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ મિડ કેપ સેગમેન્ટ, તમે એ બધા પર ફોકસ રાખી શકો છો. ટોરન્ટ પાવરને ટાઈમ બિંગ અવોઇડ કરી શકો છો. ઓકે, ટોરન્ટ પાવર તો અવોઇડનો વ્યૂ બની રહ્યું છે, પણ સામે પતંજલિ ફૂડ્સમાં આજે ખરીદદારી છે, કારણ કે સમાચારો હતા કે LICએ હિસ્સો વધાર્યો છે. સો ઓબ્વિયસલી ફોલોઅપ તેજી 1765 થી ફરી 1760, એટલે કે ઉપલા સ્તરો પર ટકી નથી રહ્યો સો ફાર સ્ટોક, તેવું આપણને જોવા મળી રહ્યું છે. પણ મામૂલી ખરીદદારી. અચ્છા, LICમાં કોઈ મૂવ નથી, બિકોઝ LICI જે આપણે સમજીએ છીએ ત્યાં કંઈ આ સમાચારની અસર નથી, બટ પતંજલિમાં થોડો બાયસ પોઝિટિવ થયો છે આજે. અર્પણ. So Patanjali again, it's a Yes. avoid because I don't believe in their products as well as the stock momentum. ઘણું ડિફિકલ્ટ છે ટ્રેક કરવું અને ઘણું ડિફિકલ્ટ છે પૈસા બનાવવું આ સ્ટોકમાંથી, તો બેટર છે કે તમે અવોઇડ કરી શકો છો આ કાઉન્ટરને. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એક્સાઇડ પર એક વખત નજર કરી લો અર્પણ, બિકોઝ અહીંયા વારંવાર તેઓ પોતાની સબસિડરીમાં પૈસા ઠાલવતા જઈ રહ્યા છે. હવે એક ટાઈમે એક ક્વેશ્ચન એ પણ થાય કે ભાઈ ટ્રાન્ચીસમાં કેમ ઇન્વેસ્ટમેન્ટ કરે છે? દર 2 અઠવાડિયે એક વખત 100 કરોડ ને 500 કરોડનું એવું ઇન્વેસ્ટમેન્ટ થાય. ટોટલ અત્યાર સુધીમાં 3500 કરોડનું જે સબસિડરી છે, જે બેઝિકલી બેટરી સેલ મેન્યુફેક્ચર કરશે, તેમાં એવો ઇન્વેસ્ટમેન્ટ વારંવાર કરી રહ્યા છે. સો હવે બધું મળીને અત્યાર સુધીમાં 3500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, પણ આ સમાચાર ફરી આવ્યા છે. સ્ટોક 1% ઉપર છે સર અત્યારે, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ.
સો ડિસ્પાઇટ દેટ પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુઅસ એક નેગેટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. આજે 1% તેજી જરૂરથી છે, બટ ઓવરઓલ અગર તમે ટ્રેન્ડ જુઓ તો નેગેટિવ સાઇડ પર જ છે. સો આઈ વુડ સે 435 436 સુધીના જો પુલબેક આવે છે, દેટ વિલ બી અ શોર્ટ સેલિંગ ઓપોર્ચ્યુનિટી. તમે ઉપરની સાઈડ પર, બિકોઝ એ એફએનઓમાં છે તો હું શોર્ટ સેલિંગ માટેનું રિકમેન્ડેશન આપીશ. ઉપરની સાઈડ પર 435 થી 438ના ઝોનમાં તમે એને શોર્ટ સેલ કરી શકો છો. ઉપર 450ના સ્ટોપ લોસ રાખી શકો છો. એન્ડ અગેન ડાઉન સાઇડ રિઝ્યુમ થાય અને નીચેની સાઈડ પર 410 સુધીના ટાર્ગેટ અચીવ થતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે. નજર રાખીશું. અર્પણ સમયથી ગુજર રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. સો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડાઇસીસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. ને સિમિલર વ્યૂ અમારા ક્લાયન્ટ્સ જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. સો કન્સલ્ટ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર એન્ડ ટ્રેડ અકોર્ડિંગલી. થેન્ક યુ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. નજર કરો ભારતીય માર્કેટ્સ પર. મિડ કેપમાં થોડું સેલિંગ પ્રેશર વધ્યું છે. જુઓ, લગભગ 0.5% આસપાસ પહોંચવા આવ્યો મિડ કેપ ઇન્ડેક્સ. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ, બીએસઈ, ઓઇલ ઇન્ડિયા, આ બધા સ્ટોક્સ ટોપ લૂઝર્સ છે અત્યારે મિડ કેપના. નિફ્ટી ફ્લેટ છે, બેંક નિફ્ટી ફ્લેટ છે. વિક્સ તમારો ફરી વધીને આવી ગયો 15 ઉપર. વોલ્ટિલિટી ઇન્ડેક્સનું આટલું ઉપર રહેવું કંઈ સેન્સ નથી, બધું ખબર નહીં કેમ. પરિસ્થિતિ આ પ્રમાણે જ છે. અને સો ફાર સ્મોલ કેપ થોડો લીનાશનમાં, પણ મિડ કેપમાં સેલિંગ પ્રેશર થોડું અહીંયાથી ખાસ આવતું જોવા મળી રહ્યું છે. તો આ છે ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.